Hello guys, good morning. So it's a day 8. It's a day 8 in Europe and Malfi ને બધે જઈ રહ્યા છીએ અને on the way છીએ. Let's start the vlog. એટલે ઊંઘમાંથી ઉઠીને આવ્યા છીએ. Okay guys. Okay, see you. So guys અમે અમલથી પહોંચી ગયા છીએ. બહુ જ મસ્ત જગ્યા છે. You can see the beautiful dresses. બહુ મસ્ત કલરફુલ બધું અહીંયા મેઇન લેમનનું બધું વધારે છે અહીંયા લેમન બહુ ફેમસ છે સો લેમનના જ્યુસીસ લેમનના આઈસ્ક્રીમ્સ લેમન સી ધ સાઇઝ ઓફ ધ લેમન જુઓ આવડું મોટું આટલું મોટું લેમન છે A lo mejor yo he visto ફ્રૂટ્સ છે So we are on the way to most panoramic view of Amalfi. બહુ જોરદાર વ્યૂ છે અને અહીંયા કપડાં અને સ્ટોર્સ ને બધું બહુ મસ્ત છે બટ વી હેવ ટુ બી બેક કલાકમાં જ અમારા ગાઈડે અમને 1 અવરનો ટાઈમ આપ્યો છે સો ફટાફટ પિક્ચર્સ લઈશું વિડીયોઝ લઈશું અને પછી પહોંચીશું અહીંયાથી એક પોઈન્ટ છે પછી જે આગળ ઘણું બધું બીજું બી કવર કરવાનું છે ખાઈએ કંઈક આઈસ્ક્રીમ કેવું કંઈક હાય આદિત્ય Hi. આદિત્ય બધું કવર કરવામાં છે ગ્લિમ્સ see the beautiful view wow બસ આ જ મેઇન છે એનું અટ્રેક્શન આ સ્પેસ જે તમે ઓનલાઈન જોતા જશો વાવ દેખો ગાઈસ કેટલું સરસ છે ને સો હવે અમે પોસીતાનો પહોંચી ગયા છીએ એન્ડ અહીંયા પણ એવી જ રીતની એક સરસ સ્ટ્રીટ છે હા અહીંયા જ જવાનું કીધું બહુ મસ્ત જગ્યા છે ત્યાં નીચે મેઇન વ્યૂ છે બહુ જ બધા ટુરિસ્ટ છે અત્યારે અહીંયા આગળ આવું કંઈક ખાવું પીવું છે કેવું નાની નાની ગલીઓ છે બગા ખાય છે બહુ મસ્ત છે કેટલી ક્યુટ છે જો તો બધું કેટલું મસ્ત એસ્થેટિક મૂકેલું છે હા ઉતરતા તો ઉતરીએ છીએ હવે બધું ચડવું બી પડશે પાછું સો નીચે ઉતર્યા પછી ધીસ ઇઝ ધ મેઇન વ્યૂ ઓફ પોસીતાનો બીચ એકદમ બ્લુ કલરનો છે એકદમ બ્લુ અને ગરમી તો ફૂલ છે બહુ ગરમી છે આ બધા ટેન થાય અહીંયા ઘડી પડ્યા અને આપણને બીક લાગે કે આપણે ટેન થઈ ગયા ટેનિંગ કાઢવા માટે આ લોકો ટેન થવા માટે અહીંયા ઘડી બેસતા હોય મસ્ત છે નહીં ગાઈઝ બહાર બહુ જ ધૂપ છે બહુ જ ગરમી છે એટલે અમે ઉપર તરત આવી ગયા ઇટ સમ ગુડ પિક્ચર ફટાફટ એક બે વિડીયો લીધા અને અંદર આવી ગયા અને હવે અમે લોકો અહીંયા આગળ આઈસ્ક્રીમ સ્ટોર પર આવ્યા છીએ ટેકિંગ આઈસ્ક્રીમ થોડું ઠંડુ થવા માટે you can see the different flavors coco strawberry coffee બીજી બી બહુ બધી અલગ અલગ છે માચા ચીઝ કેક કેરેમલ આવી ગયું મારું મોઢું જશે પછી તમને બધાને ઓલું થઈ જશે કફ ચાલુ થઈ જશે એવું પહેલા ખાઈ લો લઈએ છે સો ગાઈઝ ધીસ ઇઝ ધ કેફે અહીંયા આગળ અમે લોકો લંચ કરવા માટે આવ્યા છીએ વાવ સો બ્યુટીફુલ વ્યૂ યુ કેન સી બોટ્સ બધે ચાલે છે એકદમ ડાર્ક બ્લુ પાણી છે
ફ્લાવર્સ મસ્ત છે અહીંયા ઘડી. કેન સી મી. સો ગાઈઝ અમે અમલફી પહોંચી ગયા છીએ પ્રોપર અને બહાર સી છે બતાવું હમણાં પછી અને ત્યાં આગળ બોટ્સ ને બધું થાય છે બોટિંગ ને બધું બટ વી આર નોટ ગોઈંગ બિકોઝ આદિત્યનો જે ફ્રેન્ડ છે જેને અમને જોઈન કર્યું છે ઇઝ નોટ મચ કમ્ફર્ટેબલ ઇન ધ બોટ સો વી આર નોટ ગોઈંગ એન્ડ વી આર જસ્ટ એક્સપ્લોરિંગ ધ માર્કેટ. અહીંયા માર્કેટ એટલું બ્યુટિફુલ દેખાય છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ વેરી ગુડ. આદિત્યનો ફ્રેન્ડ છે ને દેવ એ આવી ગયો છે એટલે હવે આ એની પાછળ જ ફરશે. મારી જોડે નહીં રહે બધી જગ્યાએ અત્યાર સુધી આખી ટ્રીપમાં મારી જોડે હોતો હતો ના એની જોડે હોય છે. મન મૂકીને આગળ આગળ ભાગી જાય. અમે કંઈક ચોકલેટની દુકાનમાં આવ્યા છીએ. આ ચખાડે છે અહીંયા ઘડી. આલ્કોહોલ વાળું ચોકલેટ છે. આપણે તો નથી ખાતા. સો ગાઈઝ વી આર એટ અમલફી કોસ્ટ. અમે લોકો આ અમલફી ઓલ્ડ ટાઉન છે જ્યાં આગળ આટલા બધા લોકો ખાલી ફરી રહ્યા છે ખાવા પીવાનું કંઈક ને કંઈક ખાઈ રહ્યા છે. અહીંયા બધા કપડાં ને સ્કાર્ફ ને લેમન વાળો આઈસ્ક્રીમ એ બધી વસ્તુઓ મળે છે પણ ભાવ બહુ જ ગાંડા જેવા છે. હમણાં હું તમને બતાવું કેવા ટાઈપના ડ્રેસના કેવો પ્રાઇસ હોય છે. જે તમે જોઈને કહો કે હશે 999નો પણ એને અમને પ્રેમથી 20,000 રૂપિયા કીધા. 200 યુરો એટલે 20,000 બી નહીં 24,000. હા નહીં જોઈતું ભાઈ એને કહીએ. હા 24,000માં હું ક્યાંક ફરી આવું એના કરતા. હવે 24,000માં એટલીસ્ટ 5-6 સારા ડ્રેસ તો આવી જ જાય. 5,000ના લો તો બી. એટલે આમાં કેવું જાય છે એ બાબત ઉપર વિચારવા જેવું જ નથી બકા. તને ગમે ઈચ્છા થાય 100%ની વાત છે બટ નોટ વર્થ ઇટ. યા અને એકદમ લાઈક ડિનરના ને એવા જ છે બટ 20,000 24,000 તો શું યાર એક્સપેન્સિવ. જેમ કે જો આ ડ્રેસ દેખાય છે તમને આવી રીતનો કંઈ પણ ડ્રેસ હોય ને બસ આટલા સિમ્પલ ડ્રેસના 200 યુરો ને એવા ચાર્જીસ હોય છે વિચ ઇઝ વે મોર. ઇટ્સ જસ્ટ લાઈક અ નોર્મલ કોટન થિંગ. પણ અહીંયા બધા ફ્રીજના ને ઇટ્સ જસ્ટ અ ગુડ પ્લેસ ટુ એક્સપ્લોર. જો આ બધું મસ્ત છે. આ બધું કેમનું લઈ જવાનું બકા? આપણે તો વિચારી જ ના શકીએ. પણ મસ્ત નથી કેટલું ક્યુટ છે. જો આપણે ત્યાં દોરી આપે આવા લીંબુ તો કોઈ ના દોરી આપે નહીં જોતું. અહીંયાની થીમ બધું લેમન 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 પર જ છે. કેરી જેવડા મોટા લીંબુ છે અહીંયા. કેરીથી એ મોટા છે. શું કેરી આદિત્ય કેરીથી પણ મોટા લીંબુ છે. હમણાં જો તને બતાવશે. ગુડ પ્લેસ. મજા તો આવી રહી છે પણ તાપ બહુ જ માથામાં વાગે છે. ગરમી તો છે જ એ વાત સાચી છે બહુ જ ગરમી છે અહીંયા પણ ઘડી. કોઈ બેસવા કરવાનું નથી ખાલી ફરવાનું છે. ફરી રહ્યા છીએ. થોડા ટાઈમ પછી અહીંયાથી પાછા નીકળીશું હોટલ તરફ જઈશું. કાલે કેપ્રી જવાનું છે. કેપ્રીમાં બી આવું જ વેધર હશે ગરમી. ગરમી તો હોય જ નહીં કોસ્ટલ એરિયા ગરમી એટલે છે વ્યવસ્થિત છે. ગરમી છે આ વખતે અહીંયા ગરમી બહુ પડી. સાચી વાત છે. સાચી વાત છે. અત્યારે તો થોડું કંટ્રોલમાં છે. દુનિયાભરના લોકો આવ્યા છે અહીંયા. વર્લ્ડના દરેક અલગ અલગ ખૂણામાંથી અલગ અલગ માણસો આવ્યા છે. યસ એમાંથી અમે પણ એક છીએ યસ. જે અમદાવાદથી આવ્યા છે. મળ્યું. યસ યસ યસ. ચલો દેવ લેટ્સ ગો. તો અહીંયા અમે હવે ટ્રાય કરીશું અહીંયાનું જે ફેમસ જેલાટી આઈસ્ક્રીમ મેકેડોની. બસ જો આવી રીતના લેમન. Yep. Do it now? Okay. How much? 15.
15? Yes. Oh, it's too expensive. My God. €15. It means 1500. almost 1700 to 1800. બસ આટલો આઈસ્ક્રીમ આટલી વસ્તુ. Just decorate well. Ok, prego signora. Travel flavors. Yeah. લઈ લે. લે તું લઈ જા. Take away, lo portaria. કેવું છે? કશું લેવાનું નહીં આમાં. 2000 રૂપિયામાં પાછું હાલ દે. 15 રૂપિયા પાછા. ના મજા આવી? નકરું ખાટું ખાટું. આ બધી પબ્લિકો ખબર નહીં કેવી રીતના ભાવે. પાછું આપશે? સો ગાઈઝ આ દેવ છે અમારો આદિત્યનો બેસ્ટ ફ્રેન્ડ. બકા તારે બ્લોગમાં તો તું આવવાનો જ છું, તું અઠવાડિયું અમારી જોડે છે એટલે તારે નથી આવું એ વાત બરાબર છે, પણ there is no You have no choice. You have no choice. ભાઈ આ એટલું સારું નથી એટલે ખાલી 1500-2000 ચટણી ના કરવી. ઉભા રહો, હું હવે ચાખું અને કહું. ચટણી ના કરવી નહીં, સારું હોય તો ના કરવી. 15 રૂપિયાની તો બાપરે બાપ. 1500માં મારા કેટલા ચોકોબાર આવે 20 વાળા. આ કેવું લાગે છે ખબર છે? લીમકા. હા લીમકા હા એક્ઝેક્ટલી લીમકા જ છે આ. લીમકાનો બરફ બનાવી દે આઈસ્ક્રીમ તો કેવો હોય. બસ બિલકુલ ના ખવાય exactly કઈ. taste like બિલકુલ ના ખવાય. that. So આપણી Taste કરવા ના style ખવાય. કરતા ટેસ્ટ કરવા ના ખવાય, કોકનું લઈને ફોટો પાડી દેવાય. જો અહીંયાના લોકો છે ને પેલા વિચિત્ર છે ને એમને વાતમાં માંદા પડી જાય અને તમે કંઈ ખબર ના પડે, તમે એક વારથી બીજી વાર પૂછો ને એટલે તો જાણે સુઈ થઈ ગયું હોય ને એમ એ લોકો બિહેવ કરે આપણી જોડે. નોટ ગુડ એટીટ્યુડ એમ. નોટ ગુડ એટીટ્યુડ. અને વેલકમિંગ પણ સેટ બી આપણા તો નથી. કેટલા વેલકમિંગ છે આપણે લોકો, વેરી વેલકમિંગ. અને ઇવન બીજે બધે બી ફર્યા છે અમે લોકો, બધે અમને વેલકમિંગ ફીલ થયું છે. અહીંયા લોકો બિલકુલ વેલકમિંગ નથી અને કંઈક અલગ જ એ લોકોનો એટીટ્યુડ હોય છે. તો શું કહેતો હતો આદિત્ય તું? જગ્યા ઓવર હાઈપ. હવે દરેક માણસ અહીંયા કે 10 વાર ના આવે, એક જ વાર એનો એક્સપિરિયન્સ કરવા આવે. સમજે છે? વસ્તુ અહીંયા બીજા કન્ટ્રીમાં તમને જોવા 19-20 વસ્તુ તો મળે જ સારી, એક્ઝેક્ટલી. પણ અહીંયા એ જ વસ્તુના ઓવર પૈસા છે. અને તમને એટલું એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપિરિયન્સ હા છે, પણ સ્ટ્રગલ બી એટલી જ છે. કોઈ જવાબ ક્યાં આપે છે? સીધો જવાબ. તારે જાતે જ જોવું પડે. કોઈને પૂછીએ કોઈ જવાબ નથી આપતો. તમે બધું જાતે જ સમજો, જાતે જ કરો. એ બી એક એક્સપિરિયન્સ છે, બટ માંથી વે બેટર એક્સપિરિયન્સ બીજી કન્ટ્રીઝમાં થઈ શકે છે આઈ કેન સે. જેમ કે આપણે વિયેતનામ જઈએ કે બાલી જઈએ, યા હમણાં અમે કાશ્મીર જઈને આવ્યા, એ પહેલાં અમે ફુકેત ને થાઈલેન્ડ બેંકોક ગયા. વેરી ગુડ એમ. ત્યાંના લોકો બી તમને એટલું સારું રિસ્પોન્સ કરે, તમને બધી વસ્તુ અફોર્ડેબલ લાગે, તમને લાઈક ગમે, રાઈટ? તમે 5000 ખર્ચો છો પણ તમને 5000 સેટિસ્ફેક્શન નથી મળતું. અને આ ખર્ચા પછી બી દે આર લાઈક વી ડોન્ટ કેર એમ. એ લોકોનો એટીટ્યુડ કંઈક અલગ એવું નથી, લાગે. એક્સપિરિયન્સ બી છે, બટ એવું બી કંઈ પર્સન નથી છે. યાર, આપણે એવું બી કંઈ. ઘણા લોકોને મળતું બી હોય, જરૂર નથી, બટ આપણે જે રીતે ફરીએ ને આપણું જે રીતે વિચારવાનું છે એ પ્રકારનું અહીંયા બધી વસ્તુ અલગ છે. બટ ગુડ. ગુડ એક વાર તો આવું જ જોઈએ, અને આયા છીએ એક્સપિરિયન્સ. એટલે તો આપણને ખબર પડે. સો ગાઈસ ત્યાંથી અમે જેવા પહોંચ્યા ટેક્સી કરીને અમે લોકો એરપોર્ટ ઉપર આવ્યા હતા. એઝ મારા ફ્રેન્ડ મતલબ આદિત્યના ફ્રેન્ડની બેગ, આ જે મહાન માણસ જઈ રહ્યા છે એમની બેગ જે છે ને એમના હાથમાં, એ બેગ આવી નહોતી. એટલે કાલે અહીંયા આવી ગઈ હતી, પણ અહીંયાના ટાઈમિંગ્સ કંઈક બહુ જ ઓકવર્ડ છે, લાઈક 9 to 5ના. અને આજે અમારી ટૂર હતી, અમે ઇમેલ્સ બહુ બધા કર્યા. કાલ રાત્રે બી આવીને ગયા પણ પિકઅપ બેગ સ્પોટ ના આગળ આપી. છે. મેં આદિત્યએ અડધો પોણો કલાક બહુ જ રિક્વેસ્ટ કરી. અમે લોકો અમે લેટ પહોંચ્યા હતા, અમારી ફ્લાઇટ રાતની હતી, એ સવારથી પહોંચી ગયો હતો. મેં બહુ જ રિક્વેસ્ટ કરી કે બેગ, પણ અમને બેગ ના આપી. આદિત્યએ બહુ જ રિક્વેસ્ટ કરી હતી. પછી અમે રાત્રે ફરી આવ્યા તો પણ અમને બેગ ના આપી. ભાઈ આ બેગમાં અંદર એટલો સામાન નથી, 10-15 રૂપિયા તો ટેક્સીના થઈ ગયા. એક્ઝેક્ટલી. ખાલી આ બેગ લેવા આવવામાં વધારે 15-16 હજાર રૂપિયા ખાલી ટેક્સીના થઈ ગયા 4 કિલોમીટરના. કારણ કે અમે લોકો કાલે બી આવીને ગયા, એમાં બહુ મહેનત કરી ભાઈ. યુરો જેવા થયા. આજે અમે એકવાર આવ્યા €30 થયા, હજી પાછા હોટલ પર જઈશું, બીજા 30-35 થશે. હા, અને એરપોર્ટ ઉપર
ઓનેસ્ટલી કોઈ સરખો જવાબ જ નથી આપતા અહીંયા આગળ અને લાઈક બસ ટાઈમ એમ પણ એ આપણો કન્સર્ન નથી સમજતા બિલકુલ બી કે આપણે ટૂર ઉપર આવ્યા છીએ ના સવારે ના એટલે આપણું tour હોય. ભાઈ તમે આવો કોઈ બી આવો બધું 50 વાર ચેક કરીને તમારી કારણ કે કોઈ વસ્તુ મિસપ્લેસ થઈ જાય છે તો અહીંયા કોઈ જવાબ જવાબ નથી આપતા. અને એ લોકોને બી કેવું છે કે ભાઈ નો ડાઉટ એ લોકોના ટાઈમિંગ્સ ને બધું હોય છે વી એપ્રિશિએટ બટ એટલીસ્ટ એ લોકો આપણને હેલ્પફુલ તો હોવા થાય ને એમ જોઈએ. સજેશન તો આપે ને કે આમ કરવું. આદિત્ય 45 મિનિટ સુધી કાઉન્ટર ઉપર રિક્વેસ્ટ કરતા હતા ના બી ના બોલે હા બી ના બોલે અને એટલે છેલ્લે થોડું બેગ disappoint હાથમાં વસ્તુ આપી હતી. દીધેલી પછી બેગ ના આપી અમને સો બહુ ડિસઅપોઇન્ટેડ હતું પછી અમે લોકો ગયા કે ખાલી જેનું બેગ છે ને એનું પાસપોર્ટ જોઈશે અને એ પર્સન અહીંયા જોઈશે ને સાઇન કરવાનું છે તો અમે આપી દઈશું એમ તમે માણસને લાવો ખાલી એટલે અમે રાત્રે ફરી પાછા આવ્યા બિકોઝ બીજા દિવસે ટ્રીપ હતી તો કપડાં બધી વસ્તુ ઓફકોર્સ બેગમાં હોય તમે આવ્યા ફરી એક્સપેન્સ કર્યો પણ તો બી રાત્રે બી કોઈ જવાબ ના આપ્યો અમને ભગાડી મૂક્યા એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ છે કન્સર્ન છે કે તમે આવો તો બહુ અને બધી વસ્તુનું ધ્યાન રાખીને જગ્યાએ આવવાનું જવાબ બધા જ લોકો બહુ જ અજીબ કોઈ રીતના વસ્તુ આપે મિસપ્લેસ છે. ના થાય કોઈ વસ્તુ ના થાય કારણ કે અહીંયા તમને હેલ્પ જે એક્સપેક્ટ કરો આપણા ત્યાં એવી નથી મળતી નથી. બધી વસ્તુઓ જાતે જ કરવાની જાતે જ સમજવાની અને લોકો છે જ આવા એવું નથી પણ અહીંયાના લોકો આવા જ છે એટલે બેટર છે કે આપણે વસ્તુઓનું ધ્યાન રાખીને આવીએ ઘણી વાર આપણા હાથમાં વસ્તુ નથી હોતી આવું બેગ્સ ને બધું તો હા બટ આવું કંઈ થાય તો એ કોઈ લોકોના બી હોય, ટાઈમિંગ્સ ને help તો બધી કરે વસ્તુઓ બહુ એમ કે સ્ટ્રિક્ટ ભાઈ છે આપણે આવી રીતનું છે તો આપણે એમને સમજાવી રહ્યા છે કે ટ્રીપ છે આવી રીતનું ડે શેડ્યુલ છે અમારે નેક્સ્ટ ડે અમારી ટ્રેન છે તો અમે ક્યારે બેગ લેવા આવીએ નો પણ બહુ જ મોટો ઈમેલ પછી અમે લોકોએ નાખ્યો આદિત્યએ લખ્યો મોકલ્યો પછી એ લોકોના ત્યાંથી આવ્યો રિપ્લાય કહ્યું કે યુ કમ આફ્ટર 6 o'clock એટલે અમે લોકો 6:15 જેવું અહીંયા આવ્યા અને ફોન કોલ બી કર્યા એ લોકોને બધું વાત કરી સો કઈ નહીં ફાઇનલી થયું છે વેઇટ કર્યું બહુ આયા કર્યું, પછી wait બી કર્યું. અને પછી ફાઇનલી બેગ મળી ગઈ છે અને હવે આ ભાઈ જે બેગ ઉપર બેઠો છે અને બેગ બંનેની અમે પૂજા કરીશું હોટલ ઉપર જઈને અને બંનેને વેલકમ કરીશું અને પછી અમે એનું ઉદ્ઘાટન કરીશું ઓકે સો અમારો આજનો દિવસ હતો અમે ઘણી બધી મજા બી કરી ઘણા થાક્યા બી ખરા સો ફાઇનલી વી આર ગોઈંગ બેક ટુ ધી હોટલ એન્ડ વિલ ટેક રેસ્ટ વિલ હેવ ફન એન્ડ ધેન સ્લીપ see you everyone on our next vlog see you guys take care Bye-bye. bye